વિદ્યાર્થી મિત્રો, આપણા ચેપ્ટર પરિવહન, સંદેશા વ્યવહાર અને વ્યાપારની અંદર પરિવહનને સારી રીતે સમજ્યા બાદ હવે આપણે સમજશું સંદેશા વ્યવહાર. સંદેશા વ્યવહાર એટલે કે કોમ્યુનિકેશન, જેને ઇંગ્લિશની અંદર કહેવામાં આવે છે. કોમ્યુનિકેશન છે, સંદેશા વ્યવહાર છે, એ બે પ્રકારનું હોય છે, વન વે અને ટુ વે. એટલે કે કોઈ વ્યક્તિ દ્વારા કોઈ પણ સંદેશો, કોઈ પણ લાગણી, અભિવ્યક્તિ એને કોઈ બીજા વ્યક્તિ કે સમૂહને પહોંચાડવાનું કાર્ય કરવામાં આવે છે. એની અંદર તમે એનો રિપ્લે પણ આપી શકો છો. તો આપણે કહી શકીએ કે એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા તો સંદેશો મોકલવા અથવા પ્રાપ્ત કરવાની વિસ્તૃત જે વ્યવસ્થા છે તેને સંચાર તંત્ર કહી શકાય છે. આમ એક સ્થળેથી બીજા સ્થળે આપણે શું કરીએ છીએ? માહિતી અથવા સંદેશાની આપ-લે કરીએ છીએ, વિનિમય કરીએ છીએ. તો અત્યારે આધુનિક યુગ છે, 21મી સદી છે, વિજ્ઞાન ટેકનોલોજીની સદી છે. તો એની અંદર આપણે ઇન્ટરનેટ દ્વારા ખૂબ જ ઝડપી સંદેશાને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડી શકીએ છીએ. સંદેશા વ્યવહાર છે દેશના આર્થિક, સામાજિક તથા સાંસ્કૃતિક વિકાસ, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવવામાં પણ સંચારતંત્ર મહત્વની ભૂમિકા અદા કરે છે. એટલે કે જેટલું આપણી દેશની સુરક્ષા માટે સંદેશા વ્યવહાર ઝડપી હશે, એટલું આપણે શું કરી શકશું? દેશને સુરક્ષિત અને અખંડિત રાખી શકશું. કારણ કે કોઈ પણ લશ્કરી માહિતી, જાસૂસી, કોઈ પણ વસ્તુની માહિતી, સંદેશો જેટલો ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે પહોંચશે, એટલી આપણે એલર્ટ રહી અને સુરક્ષિત સાવચેતીના પગલાં લઈ શકશું. ઘણી વખત ભૂકંપ, દુષ્કાળ, સુનામી આવી જે તે કંઈ અગાઉથી ચેતવણી આપણને હાઇલાઇટ કરી દેવામાં આવે અને ત્યાંના લોકોને એલર્ટ કરી દેવામાં આવે, ચેતવી દેવામાં આવે, તો એ લોકો શું કરી શકે છે? સુરક્ષિત સ્થળે જઈ અને પોતાના જાનમાલની સુરક્ષા કરી શકે છે. એટલે અત્યારે આપણે જોઈએ તો ઉપગ્રહોની શોધથી સંચારને ખૂબ જ ઝડપી બનાવવામાં આવ્યો છે. પહેલાંના સમયમાં શું હતું? તો કે ધુવાડા દ્વારા, ઢોલ વગાડીને, કબૂતર દ્વારા, કોઈ બીજા પશુઓ દ્વારા સંદેશો એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવાનું કાર્ય કરવામાં આવતું હતું. પણ અત્યારે ઇન્ટરનેટની મદદથી ઉપગ્રહોની શોધ થઈ, ત્યાર પછી ઇન્ટરનેટની મદદથી ઈમેલ નાખી અને તમે ઝડપથી એક સંદેશો છે એ બીજી જગ્યાએ કેરી ફોરવર્ડ કરી શકો છો. તો આપણે અહીં કહી શકીએ કે આજે આપણે તમામ ઘટના તથા ક્રિકેટ મેચ જીવંત જોઈ શકીએ છીએ. તમે ન્યૂઝની અંદર જોઈ શકો છો. કોઈ પણ આંતરરાષ્ટ્રીય હોય, રાષ્ટ્રીય હોય, નેશનલ, ઇન્ટરનેશનલ, કોઈ પણ વસ્તુ છે એ તમે જીવંત, જ્યાં તે વસ્તુ જ્યાં બને છે તેવી જ સેમ વસ્તુ તમે તમારા ટીવી ઉપર જોઈ શકો છો, સેલફોન, મોબાઈલ ઉપર જોઈ શકો છો. ક્રિકેટ મેચ છે એ પણ તમે જીવંત જોઈ શકો છો. પહેલાંના જમાનામાં કોઈ વસ્તુ છે એને શૂટ કરી અને પછી એને જોવામાં આવતું હતું, પણ હવે તમે ડાયરેક્ટ એને લાઈવ જોઈ શકો છો. તો આ એક આધુનિક યુગની મહત્ત્વની વિકાસ ગાથા કહી શકાય. સંચાર સાધનોને આપણે બે વિભાગમાં વહેંચ્યા છે. એની અંદર પ્રથમ આવશે વ્યક્તિગત સંચાર તંત્ર. એટલે કે કોઈ વ્યક્તિ દ્વારા સંચાર, માહિતીની આપ-લે થતી હોય, સંદેશાની આપ-લે થતી હોય, તો એને કહેવામાં આવે છે વ્યક્તિગત સંચાર તંત્ર. અને ત્યાર પછી બીજું આવે છે એનું સામૂહિક સંચાર તંત્ર. આપણે ટીવી ચેનલની અંદર ન્યૂઝ જોઈએ છીએ, ક્રિકેટ જોઈએ છીએ, આ બધું કેવું છે? સામૂહિક સંચાર તંત્ર. તો અહીંયા બે વિભાગ પાડવામાં આવ્યા છે સંચાર સાધનોના. એક છે વ્યક્તિગત સંચાર તંત્ર અને બીજું છે સામૂહિક સંચાર તંત્ર. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના સેશનની અંદર ભણી ગયા હતા પરિવહન. ત્યાર પછી આપણે જોવાનું હતું સંદેશા વ્યવહાર. સંદેશા વ્યવહારની અંદર, કોમ્યુનિકેશનની અંદર બે વિભાગ પાડવામાં આવ્યા હતા, વ્યક્તિગત સંચાર તંત્ર અને સામૂહિક સંચાર તંત્ર. તો સામૂહિક અને વ્યક્તિગત સંચાર તંત્રની અંદર શું ડિટેલ્સમાં આવશે એની માહિતી મેળવીએ. વ્યક્તિગત સંચાર તંત્ર છે એમની અંદર સંચાર તંત્રના સાધનોમાં ઇન્ટરનેટ તથા સ્માર્ટફોન, અત્યારે જે આપણે મોબાઈલ યુઝ કરીએ છીએ, એનો સમાવેશ થાય છે. સૌથી અસરકારક અને આધુનિક છે. અત્યારે ખૂબ જ ઝડપી આપણને તમામ સેવાઓ, સર્વિસ મળે છે. એની અંદર મેલ મોકલી શકીએ છીએ, કોલ કરી શકીએ છીએ, ફેક્સ મોકલી શકીએ છીએ. આ બધાનો ઉપયોગ કરી શકીએ છીએ આપણે. ઈ કોમર્સ, મુદ્રાની લેવડ દેવડ વગેરે ઇન્ટરનેટના કારણે ઝડપી બન્યું છે. અત્યારે યુપીઆઈ દ્વારા તમે તાત્કાલિક તમારા ફંડ, એટલે કે તમારી બેંકની અંદર જે એકાઉન્ટની અંદર જે બેલેન્સ પડ્યું છે એમાંથી ટ્રાન્સફર કરી શકો છો. બીજાના બેંક એકાઉન્ટમાંથી તમારા એકાઉન્ટની અંદર મની ટ્રાન્સફર કરી શકો છો. તો એ પણ ખૂબ જ ઝડપી અને એકદમ સેફ, સિક્યોર બન્યું છે. શેના લીધે? ઇન્ટરનેટના લીધે. તો એ આવશે વ્યક્તિગત સંચાર તંત્રના સાધનોમાં. આપણે કહી શકીએ કે ઇન્ટરનેટ અને મોબાઈલ છે એણે 21મી સદીની અંદર ખૂબ જ મોટી ક્રાંતિ કરી છે અને લોકોનો સમય બચે એ રીતે ખૂબ જ સાવ ઓછી રકમમાં, ઓછી ફીમાં આપણને વધુ સેવા પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવશે સામૂહિક સંચાર તંત્ર. સામૂહિક સંચાર તંત્ર એ પણ એક કોમ્યુનિકેશન એટલે કે સંદેશા વ્યવહારનો જ ભાગ છે. સામૂહિક એટલે કે એક કરતાં વધુ વ્યક્તિઓ જ્યારે એનો ઉપયોગ કરતા, યુઝ કરતા હોય તો એને કહેવામાં આવે છે સામૂહિક સંચાર તંત્ર. સામૂહિક સંચારમાં પણ બે માધ્યમો છે. એની અંદર બે પ્રકારે સંદેશાઓની આપ-લે થાય છે, લેવડ દેવડ થાય છે. એટલે કે પહેલું આવે છે મુદ્રિત, જે લખાણ સ્વરૂપે હોય છે, જે મુદ્રા સ્વરૂપે હોય છે, સંકેત સ્વરૂપે હોય છે,
એ મુદ્રિત માધ્યમમાં અખબાર પત્રિકાઓ, જ્યારે બીજું આવે છે અત્યારનું આધુનિક એટલે કે ઇલેક્ટ્રોનિક માધ્યમ, જેમાં આપણે આકાશવાણીની વાત કરી શકીએ, દૂરદર્શનનો સમાવેશ થઈ શકે. આમ આકાશવાણીની જો વાત કરીએ તો આકાશવાણીની અંદર 415 સ્ટેશનો છે, જેમાં 23 પ્રકારની ભાષાઓ આપણા ભારત દેશની અંદર કાર્યક્રમો પ્રસારિત થાય છે. તો આ રીતે આપણે કહી શકીએ કે આ પ્રસાર ભારતી દેશનું સ્વાયત્ત પ્રસારણ નિગમ છે. આકાશવાણી તથા દૂરદર્શન તેના બે મુખ્ય વિભાગો છે. આમ દેશમાં આજે આકાશવાણીના 415 સ્ટેશનોમાંથી 23 પ્રકારની ભાષાઓ દ્વારા કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવે છે. દૂરસ્થ વિસ્તાર એટલે કે જે દૂરનો વિસ્તાર છે ત્યાં પણ તેનો ઉપયોગ સરળતાથી થઈ શકે છે. ઉપગ્રહ દ્વારા એના જે તરંગો છે એ મોકલવામાં આવે છે, તેને કેપ્ચર કરવામાં આવે છે પાછા, અને આ ઉપગ્રહ દ્વારા આ સુવિધા આપણે લાભ લઈ શકીએ છીએ. તો આપણે કહી શકીએ કે પ્રાકૃતિક આફતો સમયે તે મહત્વપૂર્ણ સાબિત થાય છે. કોઈપણ દૂરના દુર્ગમ સ્થળે પણ આપણે માહિતી પહોંચાડી શકીએ છીએ અને ત્યાં રહેતા લોકોને જાણ કરી શકીએ છીએ. આમ કોઈપણ આપત્તિના સમયમાં પણ આપણને પ્રાકૃતિક આફતો આવતી હોય ત્યારે પણ ઉપયોગી સાબિત થાય છે. દૂરદર્શન ઉપગ્રહોના ઉપયોગ દ્વારા સમાચાર, હવામાનની વિગતો તથા શૈક્ષણિક અને મનોરંજન કાર્યક્રમો, એન્ટરટેનમેન્ટ, એજ્યુકેશનને લગતા કાર્યક્રમો પણ એની અંદર પ્રસારિત થાય છે. આજે તો અનેક ખાનગી ચેનલોએ પણ દૂરદર્શનની જેમ કાર્યક્રમો પ્રસારિત કરવા માંડ્યા છે. એટલે કે ઘણી બધી બીજી પ્રાઇવેટ ચેનલો છે એ પણ હવે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો છે એ લોકો માટે પ્રસારિત કરતા થયા છે. તો આ હતું વ્યક્તિગત, સામૂહિક બંને સંચાર તંત્ર સંદેશાવ્યવહારના બે વિભાગ. હવે જોશું ઉપગ્રહ સંચાર. આપણે સંદેશાવ્યવહારની અંદર વાત કરી વ્યક્તિગત સંચાર તંત્ર, સામૂહિક સંચાર તંત્ર, તો આ બધા છે નેટ, ઇન્ટરનેટ એના દ્વારા કઈ રીતે કાર્ય કરે છે. તો એના માટે આપણે ઉપગ્રહ સંચારને જોશું. કૃત્રિમ ઉપગ્રહમાં પોતાની સંચાર પરંતુ સાથે સાથે અન્ય સંચાર સાધનોનું નિયમન કરે છે. કૃત્રિમ ઉપગ્રહ જે છોડવામાં આવે છે અલગ અલગ દેશો દ્વારા વિશ્વની અંદર અવકાશમાં, એ પોતાનું તો કાર્ય કરે છે સંચારનું, પરંતુ સાથે સાથે અન્ય જે ઇન્ટરનેટ ને બધા માધ્યમો છે એનું પણ નિયમન કરવાનું કાર્ય કરતા હોય છે. તો આમ આપણે કહી શકીએ કે ભારતે છોડેલ ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ એટલે કે INSA પ્રણાલી બહુહેતુક પ્રણાલી છે. તેમની અંદર બહુ બધા કાર્યો કરવામાં આવે છે, જેમ કે દૂરસંચારનું કાર્ય એટલે કે કોમ્યુનિકેશન, સંદેશા વ્યવહારની આપલે કરવાનું કાર્ય, હવામાન અનુકૂળ છે પ્રતિકૂળ છે એ જોવાનું કાર્ય, ત્યાર પછી ચક્રવાત, વાવાઝોડું જેવી આફતો આવવાની હોય તો એની ચેતવણી, એલર્ટ આપવાનું કાર્ય, અને અલગ અલગ વર્ષોના ડેટા ઉપરથી સંશોધન તથા બીજા પ્રસારણમાં મદદરૂપ બને છે. એટલે કે અલગ અલગ સંશોધન કરવાની અંદર પણ આપણને મદદરૂપ થાય છે, અને બીજા કોઈ પ્રસારણ હોય તો એને આગળ ધપાવવાનું કાર્ય પણ એ આ ઉપગ્રહ દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત આપણે કહી શકીએ કે ભારતીય દૂરસ્થ સંવેદન એટલે કે IRS પદ્ધતિનો ઉપગ્રહ પર આત્મનિર્ભર બની પોતાના પ્રક્ષેપણ વાહન પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલનો PSLV વિકાસ કર્યો છે. અત્યારે આપણે કોઈ પણ ઉપગ્રહ છોડવા હોય અવકાશની અંદર તો આપણે પોતાના વ્હીકલ એટલે કે પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ દ્વારા એને અવકાશમાં છોડી શકીએ છીએ, અને આપણા પોતાના ઉપગ્રહ છે એના દ્વારા આપણે ઘણી બધી સુરક્ષાને લગતી માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ. આપણું કોમ્યુનિકેશન છે એટલે કે સંદેશા વ્યવહાર છે એને ખૂબ જ ઝડપી બનાવી શકીએ છીએ, અને આર્થિક રીતે અને દેશની સુરક્ષાને બંને રીતે ફાયદાકારક થાય, મહત્વરૂપ સાબિત થાય એવા તમામ સેવાઓ, કાર્યો આપણે એમની પાસેથી લઈ શકીએ છીએ.